હેલો મિત્રો, સ્વાગત છે તો આપણો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ડીકે કોહલી બ્લોગમાં તો બધાને જય મેલડીમાં અને બધાને જય શ્રી રામ. તો આજે આપણે જવાની છે શાકપુર. મારી હારવાર છે, તમે જોઈ શકો છો મારા મિત્રો બધા બેઠા છે. તમે તો આવડી પહોંચ્યા A few moments later. Biar lele. Usul lagi. મિત્રો, તો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે. પર તમે જોઈ શકો છો. અત્યારે જઈએ છીએ આપણે ઉપર. હાલો આપણે તો અહીંયા 50 દાદરા ચડ્યા પછી ડાયરેક્ટ બેસી જાય બધા. તમે જોઈ શકો છો. થાકી ગયા. પોરો ખાઈ લેવી કરી. આ ભાઈ જો હરખ ફૂદડો થોડો પોરો ખાઈને પછી જાય બીજું હું આગળ નાખ્યું. દાદરા કેટલા? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ડુંગરો ચડી રહ્યા છીએ અને રસ્તામાં પોરો ખાઈ છીએ. જો આ અમારા સાથીદારો થાકી ગયા છે. ખાઈ ખાઈને પેટ ફૂલાઈને જોવો ને, ડુંગરો પણ નથી ચડી શકતા. એના માટે પછી અહીંયા અમે પોરો ખાધો. થોડો પોરો ખાઈને અને ડુંગરાનો નજારો બેઠો કરી. હા, તારો નથી અમારો હોય. તમારું બેઠો કરી સમજો. ગમે જરા ગમે એમ તો આ દાદા બ્લોક તો જો છે. આમાં નહીં કઈ મજા આવે. તો અહીંયા આપણો ભાઈ આપણો કાંઈક કે બે શબ્દ કે જો તો ભાઈ અમારી ટીમમાં નવા ભેળ્યા છે. અમારી ટીમમાં નવા ભેળ્યા છે, નવા સાથીદાર છે. તો આનું નામ અલ્પેશભાઈ છે અને આ બે શબ્દ હમણાં તમને કહે. ડીકે બ્લોગ, ડીકે બ્લોગ આમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.
थैंक्स लव यू સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો એમ. સબસ્ક્રાઇબ એટલે કે શક્કરપારા કોમેડી કરવા માટે સબસ્ક્રાઇબ બોલી ગયો બરોબર છે हाँ ये कर लो पहले થોડી કોમેડી હોવી જોઈએ ને સાથે સાથે હાજી વાત છે. સારું હાલો તો અત્યારે પછી દાદરા છોડી દઈએ. જો આ દેખાડજે એટલો ગામ વતનના ફૂગલા છે. આગળ લઈ જાઓ જો આગળ લઈ જાઓ. આયા ગાવ મોતના પગલા છે આનો થોડો ઇતિહાસ કયો ને એટલે હું બોલીશ કે ને કાંઈ દુકાળ પડ્યો તો ને આયા ડુંગર ઉપર ગાય માતા આવ્યા હતા ને પગ પછાડી મૃત્યુ પામ્યા હતા એવું કાંઈક છે ને હા, એના પગલા છે. એવું કાંઈક છે ભાઈ ભાઈનું રહેશે. અને આમ જો એ તો થોડોક દર રહેશે પણ હવે આરોનો ઠકાઈ ગયું છે વધારે કેમ થાય હજી એક મોરો ખાવો આપણે માવા ખાઈ ને એટલે માવા ખાય એટલે વધારે લાગે પણ હવે તોય તે પણ હવે આપણે બોરો ખાવું જોઈશે આપી ગયા છે હાલો મિત્રો તો 6:45 વાગી ગયા તો આપણે થોડી ઉતાવળ રાખશું જે કરીને રિટર્ન પાછું દવા જલ્દી બોલા હરીભાઈ જે તો અમારી વાત જોઈને બેસાય તો મિત્રો અહીંયા જે પથ્થરની જે ઇમારત બનાવે તો બધા કહે છે કે ભાઈ અહીંયા જે જેટલી માળની બનાવે એની મનોકામના બધી પણ પૂરી થાય. તો આપણે પણ ટ્રાય મારવામાં શું જાય છે તો આપણે અહીંયા ઇમારત મળ્યા બનાવવા એકથી એક આપણે સળિયાતા મૂકવા મળ્યા તો આપણે જોઈએ છીએ કેટલીક જાય છે. આપણે 5 જ મૂકવાના છે, આપણે જાજા મૂકવાના છે નહીં. અને આ ભાઈને તો જાજી ઈચ્છા છે એને પૂરી થાય એમ છે નહીં ગમે એટલે મૂકશે હમણાં. અરે તારા ડોહો એટલી બધી તો મેંદરો જોવા સાગરભાઈ કવડી ટેકરી બનાવી દો તો આપણે અહીંયા બી હવે છીએ અડધો તો આપણે ડુંગર ચડી ગયા છીએ, હવે થોડોક બાકી છે. અને તારા વિજયભાઈનું આ મુલ્લેભાઈનું અત્યારે ગામ છે આ તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા મસ્ત ફરવા લાયક સ્થળ છે તો તમે અહીંયા આવો, ટાઈમ કાઢીને મસ્ત છે. માતાજીનું મંદિર, ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો. તમે નવા હોય તો તમે અહીંયા જોવો શકો, મસ્ત સ્થળ છે. જૂના હોય તો તમે જોયેલું જ હશે કે આ મંદિર આવેલું છે. નવા હોય તો અહીંયા એક વખત અવશ્ય મુલાકાત કરો. ગારિયાધારથી 7 કિલોમીટર જ દૂર છે ગારિયાધારથી બહુ દૂર નથી તો તમે લોકો અહીંયા આવીને દર્શન ગમે ત્યારે કરી શકો છો. તો મિત્રો આ સાગરભાઈ થાકી ગયા હવે કે નહીં થાલું હોય કે હવે હું અહીંથી હેઠેથી દર્શન કરી નાખું જો તો પુરાણે સડતા જાય છે હવે. તો મિત્રો આપણે શાકપુર ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો. તો આપણે અત્યારે થાકી ગયા છીએ, દાદરા તો સડી ગયા. હા હા તો મને તો હાય પાછો નથી વળતો બસ દોડીને દાદર ચડ્યા જો અલ્પેશભાઈ, થાકી ગયા આ છે મોલ્લીભાઈ. તો મિત્રો તમે જુઓ લોકેશન ખાલી જુઓ. બહારનું લોકેશન જુઓ કેવા ખેતર નાના નાના બતાય છે. ઈ દો કામ ચાલુ છે. તું ઉતરે બધાને પહેરી લો. તો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. તો હાલો તમને મંદિરના તમને દેખાડું મંદિર કેવું છે અંદરથી. અહીંયા કામકાજ ચાલુ છે જે બધી. તો આ છે બીજું મંદિર મહાકાળીમાં તમે જોયું બધું. કામકાજ ચાલુ છે જે તમે જોયું બધું કામકાજ.
હલો મિત્રો, તો આપણે સાગપુર ડુંગર ચડી ગયા, દર્શન કરી લીધા અને બધા થાકી ગયા છે. તો નાસ્તો લાવ્યા હતા અરે, તો આ બધા નાસ્તો કરે છે. જો આ મુરલીભાઈ ને અને સાગરભાઈ, દર્શનભાઈ, લાલજીભાઈ. રાતે નાસ્તો કરવાની મજા જ અલગ. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત વ્યૂ છે ને અહીંયા તો નાસ્તો કરવાની શું મજા છે. કારણ તમે એક વખત જરૂર આવજો ને એક વખત ટ્રાય મારજો. અહીંયા કેવી મજા આવે છે. રાતનું લોકેશન જોવા જેવી વસ્તુ છે. તમે એક વખત મજા આવી જાવ. તમે અહીંયા એક વખત આવો. કળી ખાવ. તો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. રાતના વાગી ગયા છે, બહુ મોડું થઈ ગયું છે અને અહીંયા આપણો બ્લોગ પૂરો કરવો છે. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. અને આ બને ચાવતી છે ને શેર કરજો. અને આ ભાઈ બહુ મહેનત કરે છે. એના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. મળીએ એક પછી નવા બ્લોગમાં.